પણ ત્યારે બેટા સંભાળજો કે 12, 15, 14, 17, 18 ને 20 વર્ષની દીકરી કેવી હોય. અને 2023 ની અંદર ગોપાલભાઈ સરસ મજાનો આપણા ભાવનગરની ભાવેણા ધરતીની અંદર એક સરસ મજાનો કિસ્સો બન્યો હતો. આ કિસ્સો આપણને બહુ સરસ રીતે સાબિત કરે છે કે દીકરી ક્યારે પૂજનીય હોય. સુભાષનગરની અંદર ભરવાડ સમાજ, ઝીણાભાઈ ભરવાડને ઘેર જાન આવે છે અને એ જાનની અંદર બને છે એવું કે દીકરાના અને દીકરીના બંનેના લગ્ન હોય. દીકરાની જાન બીજે દિવસે સવારમાં ઘરને આંગણેથી નીકળવાની હોય અને જે દિવસે દીકરીના લગ્ન હોય ત્યારે એક બાજુ મામેરા વધાવાતા હોય, એક બાજુ ઢમક ઢમક કરતા ઢોલી છે એ આંગણે જાન લઈને આવતા હોય અને આ બાજુ વિધિની વક્રતાએ કાળના ક્રમે હેતલબેન જે દુલ્હન હોય એમનું હાર્ટ એટેકથી નિધન થાય છે. અને એવા સમયે શું કરવું? ઘરને આંગણે જાન આવીને ઊભી છે તો હવે જાનને પાછી વાળવી કે નહીં, સમાજના શ્રેષ્ઠ આગેવાનો જે ઘરના મોભીઓ હોય એ નક્કી કરે છે. અને ત્યારે ઝીણાભાઈ ભરવાડ દીકરીના પિતા એવું કહે છે કે ભગવાને જે કરવું હતું એ કર્યું, કાળિયા ઠાકરે જે કરવું હતું એ કર્યું, પણ હું મારી બીજી દીકરીનો હાથ છે એ આવનારી જે જાન છે એ પાછી ન ફરીને જાય એટલા માટે એના હાથની અંદર સોંપું છું. બીજી દીકરી છે એને તો પીઠી નહોત લાગી, એને તો માત્ર મહેંદી લાગી હતી અને એ બેનના લગ્ન હતા, ભાઈના લગ્ન હતા, એની મહેંદી લાગી હતી. એ દીકરી દુલ્હનના રૂપની અંદર સજ્જ થાય છે ત્યારે એની બહેનપણીઓ એવું એને કહે છે કે તું કહેતો ખરા, ઈ ઘર તને નથી ગમતું, તું કહેતો ખરા એ પાત્રને તે નજરથી ક્યારેય નથી જોયું, તું કહેતો ખરા કે તને ગમે છે કે નથી ગમતું. અને ત્યારે 21 વર્ષની દીકરી હસતા મુખે એવું કહે છે કે મારા પપ્પાનો નિર્ણય હોય ને એ મારા માટે આખરી નિર્ણય હોય અને મારા પપ્પા એક વખત નિર્ણય લેતા હોય તો એના માટે કદાચ મારે આ તો પરણવું પડે છે, પ્રાણ પણ આપી દેવાના થાય ને તો હું આપી દેવા માટે તત્પર છું. આ આપણા સમાજની દીકરીઓ છે, આ વીરાંગનાઓ છે. અને આવી વીરાંગનાઓ જ્યારે તમારે મારે આંગણે હોય ને ત્યારે એને કહી શકાય મારે ઘેરે લક્ષ્મીનો અવતાર, મારે ઘેરે દીકરીનો અવતાર. એને જોવું જ્યારે માં ખોડલ દેખાય, માં ભગવતી દેખાય, એ પણ ત્યારે દેખાય. આ દીકરીનું સ્વરૂપ એટલે આવું નિર્મળ છે, કોમળ છે, પવિત્ર છે. અને આજની દીકરી 21 વર્ષની છે ને એ પણ નિર્મળ ને પવિત્ર ને કોમળ છે જ્યાં સુધી એને કોઈનો સંગ નથી લાગતો. આ સંગ છે, જે આદત છે, એ ઘણી વખત આપણી અંદર એવા અવગુણો પેદા કરે છે. ઘણી વખત જ્યારે તમે કોલેજનો આસપાસ તમારા વિસ્તારની અંદર કોલેજ આવતી હોય ને તમે જોવો ખબર પડે કે આજની દીકરી ખરેખર મા બાપને ઉલ્લુ સમજીને, મા બાપને બુદ્ધુ બનાવીને કઈ દિશાની અંદર જાય છે. રવિવારે એકેય કોલેજ ચાલુ નથી હોતી છતાંય દીકરીઓ મા બાપના મનની અંદર એવો વિશ્વાસ અપાવે છે કે આજની અમારી કોલેજ એક્સ્ટ્રા ક્લાસ માટે શરૂ છે. ત્યારે મા બાપને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે એક વખત એક્ટિવાની કિક મારીને આપણા ઘરની અંદરથી દીકરી ઘરની બહાર જાય છે, ઉમરું ઓળંગે છે, તો બની શકે કે કોઈની અવળી સંગતમાં અથવા તો અનમેચ્યોરિટીને કારણે ક્યાંય પણ જતી હોય, પણ 15 દિવસમાં ક્યારે 2 કે 5 દિવસ તો એનું ક્રોસ વેરીફાઈ કરો કે ક્યાં જાય છે. એટલા માટે કે 22 વર્ષની ઉંમરે જ્યારે માથું નીચું રાખવાનું થાય ને ત્યારે તમારું માથું નીચું ન રહે. આવી તમારા મારા આંગણે દીકરી હોય તો એ વંદનીય સ્વરૂપ છે. એના પછીનું બીજું સ્વરૂપ એટલે બહેનનું સ્વરૂપ. એ તો જેને કાંડે રાખડી ન બંધાતી હોય ને ગોપાલભાઈ એને ખબર પડે, અને જેને બેન ન હોય ને એને તો હજારો રાખડીઓ બંધાતી હોય. અંકિતભાઈ મારે બધા એવા જ સંબંધ છે કે રાત્રે 3 વાગે કોઈ સવાલ હોય ને તો એ સવાલનો જવાબ આપી શકવા માટે મને એમ થાય કે નહીં ગર્વભેર આપી શકાય, કારણ કે એક ભાઈ બહેનનો સંબંધ છે એ બહુ પવિત્ર સંબંધ છે. અને આના માટે તમારા લોહીના સંબંધની જરૂર નથી પડતી, માત્ર લાગણીના સંબંધની જરૂર પડે, માત્ર પારદર્શિકતાની સંબંધની જરૂર પડે છે. અને આજનો આ સમાજ એક સ્ત્રીને કોઈ પણ પુરુષની સાથે સ્વીકારવા માટે ત્યારે જ તૈયાર થાય કે જ્યારે કાંડે લાગણીનો જે ધાગો છે ને એ બંધાતો હોય. પણ ખરા અર્થની અંદર બેન કોને કહેવાય? બેન એટલે કે એવું અસ્તિત્વ કે જે ઘરને આંગણે પોતાના ભાઈને સાથે વધારો પોતાના ભાઈની સાથે નાના નાના રિમોટ માટે, પોતાની જગ્યા માટે કે પોતાની કોઈ પણ વસ્તુ માટે એ ઝઘડી લેતી હોય. અને એ ઝઘડી લેતી હોય એવી અવસ્થામાં જ્યારે એના 22-25 વર્ષે સગપણ થાય અને એ જ્યારે સાથ છોડીને ઘરનું પિયરનું આંગણું છોડીને એ ઘરની બહાર જ્યારે પગ મૂકતી હોય ત્યારે 10-10 પધારો ત્યારે 10-10 પોતાની આંગણી છે ને એને જબુડે છે. અને આજે પણ જ્યારે તમે રફાળા ગામને આંગણે જાઓ છો ને ત્યારે એ પંજા છે ને એ યથાવત છે. એ 10-10 આંગળીઓના પંજા એટલા માટે તમને ભીતે દેતી જાય છે કે ભાઈ આજ સુધીમાં ઘણી વખત તારી સાથે ઝઘડી હશે, કોઈ વસ્તુ માટે લડાઈ થઈ હશે,
પણ ભાઈ આજથી અમારે 10 આંગળીના પંજા છે એ હું તને આપું છું, આજથી આ 10 આંગળીના નિશાન છે એ હું તને આપું છું, મારે તારું કંઈ ન જોઈએ, બસ મારે ઘેર આંગણે મારો પ્રસંગ આવે ને ત્યારે એને શોભાવવા માટે તું ₹1.25 લઈને આવી રહેશ ને તો પણ મારા માટે વસૂલ હશે. અને આવી બહેનોને સવિશેષ એટલા માટે વંદન હોય કે આજની દીકરી જ્યારે પરણીને સાસરે જતી હોય અને જ્યારે પોતાના પરિવારની અંદર સંકટ આવતું હોય, કોઈ આર્થિક સંકટ આવતું હોય, ત્યારે એ દીકરી પોતાનો ભાગ માંગવા માટે પોતાના પિયર, પોતાના ભાઈની સાથે, પોતાના પપ્પાની સાથે, પોતાના મોટા બાપુની સાથે આ ઝઘડી લેતી હોય છે. અને આવા કિસ્સા આપણે ઘણા બધા જોયા. જયશ્રીબેન, આવા કિસ્સાઓ આપણે ઘણા બધા જોયા છે કે જ્યારે દીકરીના જીવનની અંદર આર્થિક સંકટ આવે એટલે અહીંયા એવું કે અમારો ભાગ અમને આપો. પણ સુરતની અંદર એક સરસ મજાનો કિસ્સો બન્યો હતો. અને જ્યારે દીકરી ચારમી જ્યારે મામેરા વધાઓની વાત મૂકતી હોય ત્યારે આ વાત સત્ય ઘટના આપની સમક્ષ પ્રસ્તુત કરતાનું એક ગર્વ થાય કે એક સરસ મજાના દીકરાના લગ્ન 2-3 કરોડના ખર્ચે આ સુરતના આંગણે થયા. ત્યારે ભાઈ એટલો બધો કેપેબલ હતો કે 21 લાખ રૂપિયાનું ટોપલો ભરીને મામેરું લઈ આવ્યો. અને ત્યારે 2000ની નોટ ચાલતી હતી. એટલે પહેલી વાર મેં મારી જિંદગીની અંદર 21 લાખનો ટોપલો જોયો હતો. અને એ પરિવાર ખૂબ અંગત થાય છે. એમને ત્યાં બીજો પ્રસંગ આવ્યો, પણ ભાઈને ત્યાં એ સમયની વક્રતાની સાથે થોડુંક નબળું થયું. અને જ્યારે બીજો પ્રસંગ આવ્યો ત્યારે પહેલી વખત 21 લાખ રૂપિયા મામેરું ભર્યું હોય એટલે બીજા પ્રસંગની અંદર પણ ભરવું પડે, એ ક્યાંક જવાબદારી આવતી હોય. જ્યારે બીજી વખત દીકરીના લગ્ન હતા અને મામેરા વધાવાતા હતા અને ત્યારે એ ભરતભાઈ મને એવું કહે છે કે બેન અહીંયા આવ્યા જ છો ને લગ્ન ગીતનો મંચ પણ છે તો 2 શબ્દ બોલો. અને ત્યારે એ ભાઈ 18 લાખનો ફરીથી ટોપલો લઈને આ બેનને આંગણે આવ્યો હતો. અને ત્યારે મને ક્યાંક અંદરથી સંકોચ જેવું થતું હતું, પણ છતાંય હસતા મુખે એ શબ્દ મેં બોલ્યો હતો કે બેન તમે પેલું મામેરું 21 લાખ રૂપિયા હસતા મુખે વધાવ્યું હતું. તો આવો ને આપણે કંઈક આજથી જ નવો શરૂઆત કરીએ. આ 18 લાખ ભલે ને ભાઈ લઈને આવ્યા, પણ હસતા મુખે તમે ભાભીને પાછું આપી દો અને ₹125 કે ₹100 લઈને તમે વધાવી લ્યો અને ભાઈનું અભરે ભરાય એવા આશીર્વાદ તો આપો. અને એ જ સમયે બેન 18 લાખ રૂપિયા પરત આપે છે. અને ત્યારે ભાભી એવું કહે છે કે તમારા ભાઈને પહેલી વખત સારું હતું કે તમારું ભરી શક્યા હતા, પણ આ વખતે અમે 3.5% વ્યાજની સાથે તમને 18 લાખ રૂપિયા લઈને આવ્યા હતા. બેન તમારો ખૂબ ખૂબ આભાર, કે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કે આ વ્યાજના ચક્કરમાં અમે નહીં ફસાઈએ. આવી પણ બહેનો હોય ને તો એ બેન વંદનીય હોય. અને જ્યારે બાના અને બાપુજીની અવસ્થા આવે અને ભાગ પાડવાના થાય કે એનું શ્રાદ્ધ વિધિ હોય કે ત્યારે મોટો ભાઈ એવું કે આખી જિંદગી તો મેં રાખ્યા હતા, એટલે હવે અંતિમ સમય છે કે અંતિમ શ્રાદ્ધની વિધિ છે, એની અંદર જો તમારે પેમેન્ટ આપવાનું થતું હોય તો હવે નાનો ભાઈ આપશે. ત્યારે બેન એવું કહેતી હોય કે મારી પાસેથી પણ મારો એક પણ ભાગ પાડો ને, તમારે ઘટતા હોય તો હું આપું, પણ સમાજ માટે તમે એની જે ક્રિયા કરો છો ને એ સારી કરો. દીકરી જ્યારે આપણા આંગણેથી એક બહેન સ્વરૂપે જ્યારે પાછી આવતી હોય ને પિયરમાં, ત્યારે એક ભાઈ તરીકેની જવાબદારી બને છે કે એ આપણા આંગણે આવીને ક્યારેય એને દુઃખ ન થાય, એના પ્રસંગોની અંદર પણ એને ક્યારેય દુઃખ ન થાય. આવો એક ભાઈ તરીકેનો સંબંધ આપણે પણ નિભાવીએ અને એક બેન તરીકેનો સંબંધ આપણે પણ નિભાવીએ કે જ્યારે આપણને ખબર છે કે આપણો પરિવાર, આપણું પપ્પાનું ઘર એટલું બધું કેપેબલ નથી, ભલે જેઠાણીને 1 લાખ રૂપિયાનું મામેરું આવે, તમે તો 1 રૂપિયાનું હસ્તા વધાવીને લઈ લ્યો છો ને, તો એ સમાજની અંદર એક નવો કિસ્સો મૂકો છો કે આવી બેન હોય ને તો વંદન કરવાનું મન થાય. અને એના પછીનું આ સ્ત્રીનું વંદનીય પાત્ર એટલે ત્રીજું સ્વરૂપ પત્ની. ઘણા એવું કહેતા હોય કે આ તો પત્નીના પગ દબાવે છે, ઘણા એવું કહેતા હોય કે આ તો પત્ની કે એમ કરે છે, અને ઘણા ઘરની અંદર પાછું ચોથા ફેરાને આગળ રહી ગયા હોય તો એને એમ હોય કે આખી જિંદગી આપણે આગળ જ રહેવાનું છે. અને એમાં પાછી પહેલી કહેવત કે લેડીઝ ફર્સ્ટ, એટલે વાતની અંદર કે તમે કઈ બોલો માં, અમને આગળ રહેવા દો એમ. અને અમને આ 5000 વર્ષની સભ્યતા પછી માંડ કો કે આગળ કર્યા છે. ઘણી વખત આવું થતું હોય, પણ એક પત્ની તરીકે તમે કેવા હોય તો આ સમાજની વચ્ચે દાખલો બેસી શકે. પત્ની સ્વરૂપે રોજ તમે બપોરે 2 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધીની ઇન્સ્ટાગ્રામની અંદર રીલ્સ જોતા હોય અને પછી તમે એમ કહો, પેલો એવું કે પાછો 10 જણાને શેર કરજો આ વિડીયો. અને આપણે એટલા મૂર્ખ્યા કે બાપા સીતારામ કમેન્ટ કરવાનું કે આપણે કમેન્ટ કરીએ, 10 વ્યક્તિને આપણે શેર કરીએ, આપણી બધી બુદ્ધિ હાલે, છતાંય આપણને એમ હોય કે ન્યા ઓલી પેર આપણને સસ્તામાં મળી જતી હોય સારું, ન્યા ઈ સાડી આપણને ગીવ અવેમાં મળી જતી હોય તો સારું. પણ મારે તમને એ કેવું છે કે દુનિયા અત્યારે માર્કેટિંગ ઉપર હાલે છે. અને ઇન્સ્ટાગ્રામની અંદર મારી બહેનોને મારે એ શબ્દનો ઉલ્લેખ નથી કરવો, કયા લક્ષ્મણનગરની કઈ શોપની વધારે રીલ્સ આવે છે, મારો કોઈ વિરોધ નથી એની સાથે, પણ એટલું મારે કેવું છે કે આ વ્યક્તિ
સવારથી સાંજ સુધીમાં જે કમાય છે, જે પરસેવો પાડે છે, એના પરસેવાની કિંમત તમારી આ 650 રૂપિયાની પેરે નથી અટકતી. એને પણ જ્યારે 25 તારીખ આવતી હોય ને ત્યારે એને પણ એક હપ્તો આંબી જતો હોય, એને પણ 2-3 મહિને એકાદો હપ્તો ચૂકાઈ જતો હોય. આવો એક પત્ની તરીકે આપણે એવો પત્ની ધર્મ નિભાવીએ કે આપણા પોતાના પુરુષને ક્યારેય આર્થિક ખભા ઉપર બોજ ન આવે, ક્યારેક તીખા સ્વરૂપના અંદર કંઈક કહેવાય જાય, ક્યારેક ઘરની અંદર એ કંઈક મેટર થયું હોય ને આપણને કંઈક કહેવાય જાય, તો સીતાજીને એનું જ્યારે સગપણ ગોત્યા હતા ત્યારે દુનિયાનો શ્રેષ્ઠ પુરુષ ગોત્યો હતો, દુનિયાનું શ્રેષ્ઠ ઘર ગોત્યું હતું, અને તેમ છતાંય તે કાળના ક્રમે એમના જીવનની અંદર દુઃખ આવ્યા, સુખ આવ્યા, અને જ્યારે ભગવાનની સાથે પ્રભુ શ્રી રામની સાથે જ્યારે જવા માટે તૈયાર થયા ત્યારે પ્રભુ શ્રી રામે એવું કીધું હતું કે દેવી, આપણે કોઈ ટૂંકા ગાળાના પ્રવાસમાં નથી જતા, આપણે 14 વર્ષના વનવાસની અંદર જઈએ છીએ. અને ત્યારે સીતાજી એવું કહે છે કે પ્રભુ તમે તો સાથે છો ને. ત્યારે પ્રભુ શ્રી રામ એવું કહે છે કે તમારે ત્યાં વાસણ કપડાં બધું જાતે કરવું પડશે, ત્યાં 56 ભોગ આપણને જમાડનાર કોઈ નહીં હોય, અને આ બધી જ જે તમારા કેશ ગૂંથી દે છે, તમને સરસ મજાની શૈયા પથારી પાથરી દે છે, આ બધા જ કાર્યો છે તમારે તમારી જાતે કરવા પડશે. ત્યાં કોઈ એવું વ્યક્તિ નહીં હોય કે જે તમારી મદદરૂપ થઈ શકે. અને ત્યારે માતા સીતા એવું કહે છે કે પ્રભુ તમે તો સાથે છો ને, બસ મારા માટે જીવન આ છે, જ્યાં રામ છે ત્યાં જ સીતા હોય. અને પછી 14 વર્ષના વનવાસની અંદર અનેક સુખ દુઃખ વેઠા, ફરીથી આવ્યા, અગ્નિ પરીક્ષા આપી, ગર્ભાવસ્થાની સમયની અંદરથી એને અયોધ્યા જેવું નગર, પોતાનો મર્યાદા પુરુષોત્તમ કહી શકાય આવો પતિ છોડવો પડ્યો. અને છતાંય જ્યારે સીતાજીને અંતિમ ક્ષણે એવું થયું કે હજી મારી પવિત્રતા ઉપર આ સમાજ, આ અવધપુરી અને અવધપુરીના લોકો મારી પવિત્રતા ઉપર શંકા કરે છે, ત્યારે 2 હાથ જોડીને ધરતી માની અંદર પોતાની જગ્યા માંગે છે કે જો મેં એક રામ સિવાય કોઈને પણ મેં પતિ સ્વરૂપે ન જ સ્વીકાર્યા હોય, એવા દેહથી એવી નજરથી મેં કોઈ પરપુરુષને જોયો ન હોય, તો ધરતીમાં મને જગ્યા કરી આપો. અને આ શબ્દો પૂરા થાય છે ને એ જ સાથે ધરતીમાની અંદર જગ્યા થઈ જાય છે. અને ત્યારે જે પેલો ધોબી એને એવું કહેતા હતા, અને જેના લીધે પોતાને ગર્ભાવસ્થાની અંદરથી ઘરની બહાર જવું પડ્યું હતું, ત્યારે ધોબી એવું કહે છે કે માતા દેવી અમને માફ કરી દો. અને ત્યારે પણ એ પ્રભુ શ્રી રામને 2 હાથ જોડીને એવું કહે છે કે આ બધાય જેવા તમે લવકુશને પ્રેમ કરો છો ને, આટલો જ પ્રેમ તમે અવધપુરીના દરેક લોકોને કરજો. અને ત્યારે રામથી એને અસંખ્ય દુઃખ મળ્યા હતા. એ 14 વર્ષનો વનવાસ હોય તોય ભલે, એ રાવણની લંકાની અંદર રહેવું પડ્યું હોય તોય ભલે, અને ગર્ભાવસ્થાની પોતાની જે જગ્યા હતી એ છોડવી પડી હોય તોય ભલે, અને છતાંય જ્યારે ધરતીની અંદર સમાણા ત્યારે 2 હાથ જોડીને પ્રભુ શ્રી રામને કીધું હતું ત્વમેવ ભર્તા નચ વિપ્રયોગ્ય, આવનારા જન્મોની અંદર મળો તો તમે જ પતિ સ્વરૂપે મળો, અને જો પતિ સ્વરૂપે તમે ન મળવાના હોય તો આ અમૂલ્ય દેહ મારે જોતો નથી. આજની સીતા એવું કહે છે કે તમે છો ને એટલે જ બધા સંકટ આવે છે, તમે ન હોત ને તો કાંઈ ન આવત. પણ આજની પત્ની સ્વરૂપે જે જીવન જીવતી મારે દરેક સ્ત્રીને એ સંદેશો છે કે જીવનની અંદર સુખ દુઃખ આવશે,